જુઓ આ તમામ મૂર્તિયાઓ, આ બધા જ ભોળા લોકો છે, કારણ કે આ બધાની સાથે જેવું થયું એવું કોઈ સાથે ન થાય. કારણ કે આ બધા યુવાનો લગ્ન કરીને દુલ્હન તો લાવ્યા, પણ એ દુલ્હન કોઈને કોઈ બહાનું આપીને ફરાર થઈ જતી હતી. આ ઘટના મહેસાણાથી સામે આવી છે. ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુ ચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, જો કોઈ યુવક પૈસા પાછા માગે તો તેને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતી હતી. પોલીસે દુલ્હન, તેની માતા અને દલાલો સહિતની આખી ગેંગને ઝડપી પાડી છે, જેમણે અત્યાર સુધીમાં 15થી વધુ લોકોને શિકાર બનાવી 52 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ તમામ મૂર્તિયાઓએ શું કહ્યું તે પણ સાંભળો. મારા ઘરે આવ્યા, હું એમના ઘરે ગયો જોવા. પછી અમે બધાએ નક્કી કર્યું, નક્કી કરીને ઘી કાઢા કોર્ટ મેરેજ કર્યા. કોર્ટ મેરેજ કર્યા પછી 2 દિવસ રહી છે, બરાબર. પછી એમને એમ કીધું કે મારા બાપાને બીમાર છે ને આ છે, એના બાપા એક્સપાયર્ડ થઈ ગયા. પછી 20 દિવસે પાછી આવી છે, બરાબર. 20 દિવસે પાછી આવ્યા પછી એમને 2 દિવસ રોકાણી. પછી પછી રાજુભાઈ મને એવું કીધું કે મારે એસપી ડીએસપીની બધી ઓળખાણ છે, તારે જ્યાં ઉખાડવું અહીંયા ઉખાડ લેજે ને જે કેસ કરવો એ કરી લેજે. કે 10 તારીખે એવું કહીને લઈ ગયા કે એના ફાધર બીમાર છે એમ કરીને, અને 3 લાખ રૂપિયા કેસ લગ્ન માટેના, 50,000 કપડાના, અને ઘરે 4 તોલા સોનું અને 1,35,000 કેસ લઈ ગઈ છે. હવે દુલ્હન ખુદ શું કહી રહી છે તે પણ સાંભળો. મતલબ આ જેને મેરેજ ના થતા હોય એમના સગા આવે, પછી રાજુભાઈ થ્રુ અમને ત્યાં લઈને જાય, પછી ગમે તે રીતે વાતચીત કરાવીને આ રીતે લગ્ન કરાવતા. ફાધર બીમાર છે એ રીતે બાના કાઢા. બસ કંઈ નહીં, અમારી જરૂરત રાજુભાઈ અમને ત્યાં રાખતા, એમના ઘરે જમવા કરવાનો અમારો બધો ખર્ચો એ ઉઠાવતા, અમને ત્યાં રાખતા, અમારી પૂરી જવાબદારી એ લેતા.